કાલે ખાલી કોલેજ જોવા ગયા હતા. આજે કોલેજનું એડમિશન કન્ફર્મ કરવા જઈએ છીએ. હાય ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. મસ્ત થઈ સવારમાં તૈયાર થઈ ગયો છું. કાલે ખાલી કોલેજ જોવા ગયા હતા. આજે કોલેજનું એડમિશન કન્ફર્મ કરવા જઈએ છીએ. લેટ્સ ગો, જઈએ ફટાફટ એન્ડ ફી ભરીને કોલેજનું એડમિશન કન્ફર્મ કરીએ. ફાઇનલી એડમિશન થઈ ગયું છે એન્ડ હવે પાછો જાઉં છું ઘેર. કોલેજમાં લઈ લીધું છે એડમિશન. અત્યારે ભાઈ બેઠો છું બસમાં. સાવ ખાલી ખાલી બસ છે. પહોંચીએ ફટાફટ ઘેર. તો ગાઈસ, આઈને ઘડીક વાર આરામ કરી લીધો હતો. અત્યારે એકચ્યુઅલીમાં બપોરનું ટ્યુશન છે તો તૈયાર થઈ પહોંચીએ ટ્યુશન જઈએ. સવાર આજે કોલેજના કામ થઈ ગયું હતું એટલે મેં સવારનું ટ્યુશન નહોતું રાખ્યું, એટલે બપોરનું ટ્યુશન છે તો જઈએ. લેટ્સ ગો, ફટાફટ પહોંચીએ ટ્યુશન. ગરમી જો ભાઈ, આવા ગરમીમાં 3 કિલોમીટર દૂર જવાનું છે એટલે ફૂલ પેક થઈને જઈએ. લેટ્સ ગો. તો ગાઈસ, મસ્તથી રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. લેટ્સ ગો, નીકળીએ ફટાફટ. તો ગાઈસ, ફાઇનલી મસ્ત રીતે લેક્ચર પૂરા થઈ ગયા છે એન્ડ હવે જઈએ ઘેર, કેમ કે આપણે જવાનું છે બહાર. ક્યાં? મામાના ઘેર. જલ્દી તમને ખબર પડી જશે ત્યાં જાઉં છું. તો ગાઈસ, આજે ગરમીના કારણે બેસમેન્ટમાં બે એક્ટિવા મૂકી હતી. એટલા બધા વાહનોમાં બે એક્ટિવા શોધવી પડશે. ક્યાં મૂકી હતી એ બી યાદ નહીં. બે આ ગાઈસ ભાઈ, આ બાઇક એકચ્યુઅલીમાં આપણે લઈશું. અત્યારે તો આપણી એક્ટિવા આવી રહી. જઈએ, હેલ્મેટ પહેરી લઈએ પહેલાં તો ભાઈ, ગરમી ના ચડે માથા પર એટલા માટે. તો ગાઈસ, કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગયું છે ભાઈ જવા માટે. હેલ્મેટ પહેરી લીધું, ગરમી માથા બાથામાં ચડી ના જાય એટલા માટે. લેટ્સ ગો, જઈએ ફટાફટ હવે. તો ગાઈસ, ફાઇનલી ઘેર આવી ગયો એન્ડ બહાર તો ભાઈ શું ગરમી થાય. એ તો સારું કહો, કાલે ગરમી નથી એટલે બધે ફર્યા, વાંધો ના આવ્યો. ને કાલે આટલી ગરમી હોત તો દાવ થઈ જાત ને, બરાબર. તો હવે ખાવા બાવાનું પતાવીએ, ખાઈ બાવું લઉં, પછી જવાનું છે એક મસ્ત જગ્યાએ એન્ડ કાલે બી એક મસ્ત વસ્તુ થવાની છે ભાઈ. એટલે વ્લોગ જોતા રહેજો. 2 દિવસ થોડાક મોડા વ્લોગ આવશે કેમ કે અત્યારે વાઈફાઈનું થોડુંક શોર્ટેજ ચાલે છે, મતલબ કે એમાં રિચાર્જ નથી તો નેટથી થોડોક ટાઈમ લાગે, એટલે એક નહીં પણ થોડુંક લેટ થઈ શકે છે. તો હવે ફટાફટ ખાઈ લઉં, પછી ઘડીક વાર સુઈ જાઉં, પછી સાંજે જવાનું છે પાછું એટલા માટે. લેટ્સ ગો, ફટાફટ કાપ કતાઈ નાખું. તો ગાઈસ, મસ્તથી બેગ ભાઈ પેક કરી દીધું છે. ક્યાં જવા માટે? મામાના ઘેર જવા માટે. ત્યાં ફંક્શન્સ છે એટલે ભાઈ જઉં છું હું મામાના ઘેર. એ બી બસમાં લીધી. લેટ્સ ગો, જઈએ. તો ગાઈસ, બસની રાહ જોઉં છું ભાઈ. અત્યારે ઠીક. ગાઈસ, ફાઇનલી બેસી ગયો. તો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયો છું ભાઈ મામાના ઘેર. બહાર ઊભો છું બસ, હવે જઈશું અંદર. તો ગાઈસ, આજે હું પહોંચી ગયો છું ભાઈ ફાઇનલી મામાના ઘેર. મસ્તથી ઘર આવી ગયું છે. ઓહ ભાઈ, સેમ તો મેં કીધું બીજું કંઈ હશે.
ગાઈસ આજના માટે આટલું જ. મળીએ નવા બ્લોગમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.